સામાજિક તત્વો બેફામ સાયન્સ સિટી રોડ પર જ્વેલર્સમાં બિલ્ડર પર હુમલો કરાયો છે। 7 થી 8 લોકોએ બિલ્ડર પર છરીથી હુમલો કર્યો છે। કુખ્યાત વિક્રમ રબારી અને તેના 7 સાગરીતોએ છરીથી હુમલો કર્યો છે। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ધોળા દિવસે 5 વાગે જ્વેલર્સની ઓફિસમાં ઘૂસી મારામારી કરી તો સમગ્ર મામલો પૈસાની લેતી દેતીનો હતો। રૂપિયા 3 કરોડની માંગણી કરતો હતો, જે પૈસા ના આપતા સંજયની ઓફિસમાં આવી સંજય અને તેના મિત્ર કેતન પટેલ કે જે બિલ્ડર છે તેને માર માર્યો। બનાવ બન્યો 11 તારીખે સાંજે 5:30 વાગે। વી પટેલ આંગળીયા પેઢીના માલિક વિક્રમ દેસાઈ અને ફુલાભાઈ રબારી આ બંને જણા મારી ઓફિસમાં આવ્યા હતા અને હું અને કેતન પટેલ કે જે બિલ્ડર છે અહીંયા અને પ્રતિષ્ઠિત વ્યક્તિ અમે અમારી કેબિનમાં બેઠા હતા અને આ બંને ઈસમો અંદર આવ્યા અને અમે વાતચીત ચાલુ કરી। ચાની એમનો ભાવ પૂછ્યો, એ બધું કર્યા વગર એમણે સીધું જ મને એવું કહેવા માંડ્યું કે ભાઈ મારા પૈસા લેવાના છે। એટલે મેં એને એક જ વસ્તુ કીધું કે પૈસા તો પછીની વાત છે, તમે મારા ઘરે કેમ ગયા? આગલા એટલે શુક્રવારે મને ધમકી આપી હતી ફોન કરીને કે તું પૈસા નહીં આપ તો તને જાનથી મારી નાખીશું। ચેતર વસાવાની જન્માષ્ટમી જેલમાં જ થશે। આપના ધારાસભ્ય ચેતર વસાવાને હાલ કોઈ રાહત નહીં। સરકાર પક્ષે સમય માંગતા જામીન અરજી પર સુનાવણી ટળી। 28 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે। છોટાઉદેપુર જિલ્લાના કોન્સ્ટેબલનું રહસ્યમય મોત। 2 દિવસથી હેડ કોન્સ્ટેબલ મુકેશ વસાવા હતા ગુમ। છોટાઉદેપુરના જોજ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા। ક્વાંટ તાલુકા હફીશ્વર નર્મદા નદીમાં કોન્સ્ટેબલની મળી લાશ। મોતનું રહસ્ય પીએમ બાદ જ બહાર આવે તેમ છે। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા વિભાગનો છબરડો। પરીક્ષા નિયામક કલ્પન વોરાનો ખુલાસો। ઇન્ટરનલ માર્ક અદલાબદલી થતા પરિણામ ખોટું જાહેર થયું। જાણકારી મળતા જ પરિણામ પરત ખેંચી લેવાયું। બીકોમના 15,000 વિદ્યાર્થીના ખોટા પરિણામ વેબસાઇટ પર અપલોડ થયા હતા। યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમેસ્ટર 4નું પરિણામ જાહેર કરાયું હતું। સુધારેલ પરિણામ આજે સાંજે જાહેર કરાશે। સેમ 4 એનઈપીનું આપણે પરિણામ જાહેર કર્યું, એમાં ઇન્ટરનલ માર્ક્સની અંદર ક્ષતિ જણાતા તાત્કાલિક પરિણામ જે છે તે વેબસાઇટ ઉપરથી ઉતારી લીધું, રેક્ટિફિકેશન થઈ અને આજે સાંજ સુધીમાં રિઝલ્ટ વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવશે। કેટલા વિદ્યાર્થીઓ સર? અંદાજે 17,000 વિદ્યાર્થીની પરીક્ષા હતી। કયા પ્રકારની ભૂલો સાહેબ? ઇન્ટરનલ માર્ક્સ જે છે તે ઉપર નીચે થઈ ગયેલા વિષયોના। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં માફિયાઓ ગુજરાતમાં દારૂ લાવવા અવનવી રીત અપનાવે છે અને ગુજરાતમાં છુપી રીતે દારૂનું વેચાણ કરે છે। સુરતના ભેસ્તાનમાં એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું। શ્રીજી ટ્રેડર્સ દુકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા, જ્યાં તપાસ કરવામાં આવી। દારૂ માફિયાઓ ઓઇલના ડબ્બામાં લેબલ લગાવી પોલીસને છેતરવાનો પ્રયાસ કરતા। 30 બોક્સમાંથી 480 લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો છે। દુકાનના માલિક શૈલેન્દ્ર કુમારની અટકાયત કરાઈ છે। દારૂ મોકલનાર વોન્ટેડ છે, જ્યારે બોલેરો પિકઅપમાં દારૂ લાવનાર રામકુમાર ઉપાધ્યાય પણ ઝડપાયો છે। પોલીસે 2 મોબાઈલ ફોન સહિત રૂપિયા 9.84 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। મળી અને કુલ 9,84,000નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલો હતો। આ ગુનામાં જે સંડોવાયેલ 2 આરોપી જે છે, એક શૈલેન્દ્ર કુમાર વેદરામ સિંહ જાતે સિંહ અને એક રામકુમાર રામરાજ ઉપાધ્યાય, આ બંને આરોપીઓની પણ ગુનાવાળી જગ્યાએ હાજરી જણાઈ આવતા અને સંડોવણી જણાઈ આવતા તેમની પણ ગુનાની તપાસના કામે ધરપકડ કરવામાં આવેલી હતી। ગાંધીના ગુજરાતમાં દારૂ પર ભલે પ્રતિબંધ હોય પણ બુટલેગરો તહેવાર આવતાની સાથે દારૂની માંગ હોય છે અને આ માંગ પૂરી કરવા માટે અલગ અલગ પદ્ધતિએ દારૂ લાવતા હોય છે। ત્યારે આવી જ એક દારૂ લાવવાની ટ્રીકનો સુરતની ભેસ્તાન પોલીસે ભાંડાફોડ કર્યો છે। દૃશ્યમાં દેખાય છે કે તમામ બોક્સ ઉપર મૂકવામાં આવ્યા છે। ગાડીના એન્જિનને ઠંડુ કરવા માટે આવતું કુલંગ ઓઇલ જે આવે છે ગ્રીન કલરનો, એ તમામ ડબ્બા છે। પોલીસે સૌપ્રથમ જ્યારે આ ગોડાઉન પકડ્યું હતું ત્યારે પોલીસ પહેલાં જઈને ચોંકી ઉઠી હતી, કારણ કે તમામ ડબ્બા કુલન ઓઇલના હતા, પણ જ્યારે ડબ્બા ખોલી ચેક કરવામાં આવ્યા ત્યારે તેમાંથી દારૂ મળી આવ્યો હતો। ખાસ કરીને દારૂની જ્યારે માંગ થતી હોય છે ત્યારે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ બ્રાન્ડના શોખીન હોય છે, ત્યારે તમામ એક સરખા દેખાતા દારૂને ઓળખવા માટે એક અલગ અલગ બ્રાન્ડ બનાવવામાં આવેલી। બોક્સ ઉપર કોડવર્ક લખવામાં આવેલો C1 એટલે કે રોયલ ચેલેન્જનો દારૂ આ બોક્સમાં છે। C2 કોડ આપવામાં આવેલો, જેમાં બ્લેન્ડર પ્રાઇડ નામનો દારૂ છે, જ્યારે C4માં સિગ્નેચર, C5માં રોયલ સ્ટેક જેવા અલગ અલગ બ્રાન્ડના દારૂ રાખવામાં આવ્યા હતા। એટલે કે દારૂને કુલન ઓઇલના ડબ્બામાં ભરવામાં આવ્યું હતું અને આ તમામ ડબ્બાને બોક્સમાં મૂકીને બોક્સ ઉપર
કોડવર્ક આપવામાં આવ્યા હતા. કહી શકાય કે પોલીસે જે પ્રકારે બુટલેગરોનો અવનવો કિમિયો છે તે ઝડપી પાડ્યો છે. પહેલાં તો પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે પોલીસ માટે બી કહી શકાય કે લોખંડના ચણા ચાવવા જેવી આ ઘટના હતી. બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી, પણ પોલીસે 1 કલાકની જહેમત બાદ બુટલેગરોનો આખો કિમિયો ખુલ્લો પાડ્યો હતો. જો કે પોલીસે હાલ 2 આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે, પણ કહી શકાય કે આ વ્યક્તિઓ કેટલા સમયથી અને ક્યાંથી દારૂ લાવતા હતા તેને લઈને ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સરકારી શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. નવસારીની આસણા ગામની શાળાનો વિડીયો હોવાનું જાણકારી છે. વિડીયો બનાવનાર યુવકને ઘર સુધી પહોંચી ધમકીઓ જાનથી મારી નાખવાની આપવામાં આવી રહી છે. તેઓ પણ ગંભીર આક્ષેપ કર્યા છે. ગામના સરપંચની ટેલિફોનિક જાણ થતાં સંબંધીઓને ચેતવણી. સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. મારા ઘરે 40-50 જણાનું ટોળું ધસી આવ્યું હતું અને મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા કે તમે અમારું નામ પોલીસ માટે કેમ આપ્યું, સરપંચને કેમ તમે વિડીયો મોકલાવ્યો. તેવા મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા. કયા કારણ છે? 9/8/2025 ના રોજ મારા ઘરના બાજુમાં આવેલી એક સરકારી સ્કૂલમાં 4 વ્યક્તિઓ બેસીને દારૂ પીતા હતા, દારૂની પાર્ટી કરતા હતા, જેનો વિડીયો બનાવી મેં મારા સરપંચ સાહેબને, અમારા ગામના સરપંચ સાહેબને મેં ટેલિફોનિક અને વોટ્સઅપ પર આ વિડીયો મોકલાઈને જાણ કરી હતી કે સરકારી સ્કૂલમાં આવું થઈ રહેલું છે અને તમે અત્યારે સરપંચના હોદ્દા પર બેઠા છો તો તમે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો. સુરતમાં આંગડિયા પેઢીમાં આરટીજીએસથી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે. સરથાણા પોલીસે 12,50,000ના મુદ્દામાલ સાથે આ ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. ત્રણેય આરોપી સુરતના કતારગામ વિસ્તારના રહેવાસી છે અને દલાલીના કામ સાથે જોડાયેલા છે. આ ત્રણેય આરોપીઓએ આંગડિયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરવાના બહાને લોકો પાસેથી આરટીજીએસ પૈસા લીધા હતા. આરોપીઓએ પૈસા આરટીજીએસ કરવાના બહાને ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયા કમિશન અને 50 લાખ રૂપિયા આરટીજીએસ કરવાના લીધા હતા. कि फरियादी के पास से 51 लाख रुपए लिए गए थे और उससे 1 लाख रुपए कमीशन लेके 50 लाख रुपए आरटीजीएस ट्रांसफर करने का वादा किया गया था. इसमें जो आरोपी है वो चाय पिलाने के बहाने उनको बाहर लेके गया और वहां से आरोपी और वो जो उनके साथ वाले जो भी थे वो सब फरार हो गए पैसा लेके. इसके बेसिस पे हमने सरथाना पुलिस स्टेशन में एक फरियाद दाखिल की बीएनएस के तहत और अभी हमने 3 आरोपियों को पकड़ा है, जिसमें मुख्य आरोपी भी पकड़ा गया है. ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે. 13,000ની ચીલઝડપ કેસમાં પોલીસે 2 દિવસમાં આરોપીઓને ઝડપી લીધા છે. એપીએમસી માર્કેટ સામે આવેલા હિટવાળા પેટ્રોલ પંપ ખાતે મહિલાનું પર્સ લઈ 2 બાઇક સવાર ફરાર થયા હતા. બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરતા આરોપી સમીર યાસીન ખિલજી સામેલ હોવાનું બહાર આવ્યું. આરોપીએ ચીલઝડપ કરેલો મુદ્દામાલ દહેગામથી દશાન તરફ જતા રોડની બાજુમાં ખાડો કરી છુપાવ્યો હતો. પોલીસે ટીમ સ્થળ પર પહોંચી આખો મુદ્દામાલ કબજે કર્યો. આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો 13,000ની જે ચીલ ઝડપથી હતી, મહિલા ઊભા હતા, અચાનક આવે છે અને જે પર્સ છે તે ખેંચીને લઈ જવામાં આવે છે. સીસીટીવીની અંદર સમગ્ર ઘટના કેદ થયા બાદ પોલીસે સીસીટીવીની મદદથી જ આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી. 48 કલાકની અંદર આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. જમીનમાં ખાડો ખોદીને જે મુદ્દામાલ સંતાડ્યો હતો તેને પણ બહાર કાઢવામાં આવ્યો છે. અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. તો હાલમાં દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યું છે કે કઈ રીતે પોલીસને જે છે તે સફળતા મળી છે. હાલમાં સમગ્ર ઘટના ભરૂચની અંદરની હોવાની જાણકારી મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત જે પોલીસની પ્રતિક્રિયા આવી છે, ચીલ ઝડપ થવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વણઝારાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ જે ચોરી કરનાર ઈસમ છે એ 26 વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું. તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો. એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલ ઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને રોકડ રકમ 13,000ની ચીલ ઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો ઉપયોગ કરેલો હતો એ તમામ વસ્તુ ગુનાના કામે કબજે કરવા